સુરત ખાતે નકલી નોટમાં ઝડપાયેલા યોગ બાબા પ્રદીપ વિરુદ્ધ આયુર્વેદિક ડોક્ટરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। નકલી નોટ કાંડમાં ઢોંગી પ્રદીપ ગુરુ સામે ભારે રોષ ફેલાયો છે। આયુર્વેદિક ડોક્ટરો આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા સામે પહોંચ્યા હતા। ડિગ્રી વગરના ડોક્ટર સામે કાર્યવાહીની માંગ કરી હતી। પ્રફુલ્લ પાનસેરિયા ખાતરી આપી હતી કે ડિગ્રી વગરના તબીબ સામે કાર્યવાહી કરાશે। આજ રોજ આયુર્વેદ ડૉક્ટર દ્વારા બધા જ મિત્રો દ્વારા મને રજૂઆત કરવામાં આવી કે ડિગ્રી વગરના ડૉક્ટરો દ્વારા જે ઇલાજો કરી રહ્યા છે એમના ઉપર એક્શન, પણ ગવર્મેન્ટ આ બાબતમાં ખૂબ સક્રિય છે। એટલા જ માટે આ વિધાનસભા સત્રની અંદર રજિસ્ટ્રેશન કરાવવા માટે સમય મર્યાદા પણ લંબાવવામાં આવી છે। દરેક ડૉક્ટર પોતાનું રજિસ્ટ્રેશન કરાવી અને સંસ્થા ઉપર રજિસ્ટ્રેશન નંબર અને આ રજિસ્ટર ગવર્મેન્ટ સાથે થયેલી સંસ્થા છે એવું માનીને લોકો દર્દીઓ ત્યાં આવશે। હું વિનંતી કરું છું દરેક પરિવારજનો ગ્રામ્ય સુધી કે આવા માન્ય ડિગ્રી પ્રાપ્ત કરનારા ડૉક્ટરો સાથે જ પાસે જ દવા